चाशि तुम जगत जगन निवासो वसुदेव सद्मने वासं ददर्शावतरन्तमम्बरा द्विरण्यगर्भान् भूयं मुनिं हरे। चरोतर ભૂમિના એનપી પટેલ ઓડિટોરિયમના પટાંગણમાં ઉપસ્થિત સર્વે સદસ્યોને ગિરિવર ગિરનારની ગિરિવૃંદમાંથી નીકળેલા નાનકડા પડઘા તળપદા દીપકના જય શ્રી કૃષ્ણ। આજે મારા માટે આનંદનો અવસર છે। હવે આનંદનો અવસર હોય તો એના માટે આયોજન પણ જરૂરી હોય। તો એ આયોજનનું બીડું મારી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી લીધી છે અને જેની અંદર મુખ્ય મહેમાન તરીકે મારા માતા પિતાને અહીંયા આવકાર્યા છે। તેમના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આનંદનો અવસર તો મારા માટે એનાથી વિશેષ એ થયો કે મારા માતા પિતાને તો બોલાવ્યા પણ એની સાથે સાથે મારા માટે આનંદનો અવસર એ થયો કે મારી દીદીજીને મારી સાથે વિશેષ સન્માન મળવાનું છે એનો મને ખૂબ જ આનંદ થયો। આપણી અંદર પણ અહીંયા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા જ છે અને હું પણ જોડાયેલો છું એનો મને વિશેષ આનંદ છે। અને આ અવસર પર મને દાદાજી વિશે એક ભાવગીતની પંક્તિઓ યાદ આવે છે કે જે ગીતા પર લખેલું છે કે ગીતા કેવળ ગ્રંથ નથી છે જીવનનો દબકાર સત્ય સનાતન કહેવા પ્રગટ્યો પાંડુરંગ અવતાર સત્ય સનાતન કહેવા પ્રગટ્યો પાંડુરંગ અવતાર। પાંચ પાંચ પેઢીનો તપ છે પાવન પુણ્ય પ્રતાપી રોહાની ધરતીની સોડમતેથી વિશ્વે વ્યાપી પાંચજન્યનો નાદ કહો યા ગાંડીવનો ટંકાર સત્ય સનાતન કહેવા પ્રગટ્યો પાંડુરંગ અવતાર। અનુસ્નાતક સંસ્કૃત વિભાગની અંદર વેદાંતમાં મારા અનુસ્નાતક સંસ્કૃત વિભાગમાં વેદાંતની અંદર મને 2 સુવર્ણ પદક મળવાના છે। એના માટે તો સૌપ્રથમ હું અમારા ગુરુજન એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલગુરુશ્રી અને અમારા સંસ્કૃતના કુલગુરુશ્રી એવા નિરંજન પટેલ સાહેબનો હું દિલથી ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા ડોક્ટર પ્રિયંક રાવલ સાહેબ, દેવાંશી મેમ, હેતલ મેમ, શ્રેયા મેડમ, જયેશભાઈ, શિવમભાઈ સર્વેનો હું દિલથી આભાર માનું છું કે તેમને મને આટલો પ્રોત્સાહિત કર્યો। સૌપ્રથમ જ્યારે એમની અંદર અમે પ્રવેશ મેળવ્યો હતો ત્યારે પ્રથમ જ દિવસે અમને સર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાજી આપવામાં આવી હતી અને અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે આપણે અહીંયા વેદાંતની અંદર ગોલ્ડ મેડલ મળે છે તો એમના માટે તમારે પણ પ્રયત્ન કરવો જોઈએ। તો એ દિવસથી જ મેં નક્કી કરી લીધું હતું કે મારે આ ગોલ્ડ મેડલ મેળવવાના છે। બીએ ની અંદર ફક્ત 3 માર્ક્સ માટે મારે ગોલ્ડ મેડલ મેળવથી હું ચૂકી ગયો હતો। એ વખતે મેં નિશ્ચય કર્યો હતો એમ કે જેનો એમએ માં અંદર એડમિશન લઈશ ત્યારે આ જે મારું અધૂરું સપનું છે એ તો હું પૂરું કરીશ જ અને ખરેખર કહેવાય છે ને કે ભગવાન જે કરે છે ને તે સારા માટે જ કરે છે। તો એક ગોલ્ડ મેડલ માટે જે મારું સપનું બાકી રહી ગયું હતું તેની જગ્યાએ 2 ગોલ્ડ મેડલ ભગવાન મને આપી દીધો એમ। ને બીજો વિશેષ કારણ એ છે કે અમારા સંસ્કૃતમાં એક સુભાષિત છે એમ કે ઉદ્યમેની સિદ્ધંતે કાર્યાણી નહિ મનોરથે નહિ સુપ્તસ્ય શ્રીહસ્ય પ્રવેશિકા મૃગાહ પ્રવેશંતિ। એટલે જેવી રીતે સુતેલા સિંહના મુખની અંદર કહેવાય કે હરણાઓ પ્રવેશતા નથી તેવી જ રીતે કોઈ પણ કાર્ય મહેનત વિના થતું નથી, ફક્ત મનોરથથી એ થતું નથી એમ। અને બીજું વિશેષ કે અહીંયા જે મને અત્યારે બોલવાનો મોકો મળ્યો તેના માટે ફરીથી દિલથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ।